ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता बीजो अध्याय અને શ્લોક નંબર 68। तस्मादस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। ગઈ વખતે શ્લોક નંબર 68 જે છે એની સંગતિ આપણે જોઈ હતી કે यततः अपि इति उपन्नस्तस्य अर्थस्य अनेकथा उपपत्तिम् उक्त्वा तं च अर्थम उपपाद्य उपसंहरति। એટલે યતતો અપી થી શરૂ કર્યું। યતતો અપી કૌંતેય કે પ્રયત્નશીલ કરનારની પણ ઇન્દ્રિયોને હરી જાય છે। પછી આટલા બધા શ્લોક જે છે વચ્ચે આવ્યા અને અહીંયા હવે તસ્માત કરીને માટે હવે અહીંયા ઉપસંહાર છે। આવું આવું છે માટે હવે આમ કરવાનું છે। એટલે આટલો જે પોર્શન હતો યતતો અપી થી શરૂ કર્યું હતું તો આટલો પોર્શન જે છે એનું અહીંયા ઉપસંહાર કરે છે। સ્થિતપ્રજ્ઞ વિભાગનો નહીં પણ આટલો જે પોર્શન જે છે તે પ્રયત્ન કરનારની ઇન્દ્રિયોને પણ હરી જાય છે। ત્યાંથી શરૂ કરી અને અહીંયા સુધી તો કે એટલી વસ્તુ જે છે એ વિભાગ જે છે એનો અહીંયા આગળ તો કે ઉપસંહાર કરે છે। શ્લોક નંબર જે 60 જે છે પછી તાની સર્વાણી પછી ધ્યાયતો વિષયા આ બધા શ્લોકની વાત કરે છે। એનો યતતો યપીમાં કે છે કે જે પ્રયત્ન કરે એના માટે પણ ઘણું બધું ચેલેન્જિંગ છે। અને પછી બધા શ્લોક કર્યા તો પછી હવે તો કરવું શું? આખું તમે સમિંગ અપ કરો, તમે ઉપસંહાર કરો તો પછી કહેવાનું તાત્પર્ય શું છે એ હવે અહીંયા આ શ્લોકમાં કરે છે। સંસ્કૃતિ ભાષ્યમાં આદિ શંકરાચાર્ય જે વસ્તુ કહે છે કે અહીંયા હવે ઉપસંહાર કરે છે। શું કરે છે ઉપસંહાર? તો કે છે મહાબાહો તસ્માત હે મહાબાહો માટે આવું આવું છે। ધ્યાયતો વિષયાન પુંસઃ આવું છે માટે તસ્માત માટે અસ્ય ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ સર્વશઃ નિગૃહીતાनि તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા। હે મહાબાહો માટે અસ્ય ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ સર્વશઃ નિગૃહીતાनि કે જેની ઇન્દ્રિયો વિષયમાંથી સંપૂર્ણપણે નિગૃહિત પાછી ખેંચેલી છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા। એની ઇન્દ્રિયો જે છે એ એનું જ્ઞાન જે છે જેની ઇન્દ્રિયો આવી રીતે બરાબર વિષયોમાંથી નિવૃત્ત થઈ છે એની પ્રજ્ઞા અથવા તો એનું જ્ઞાન છે એ દ્રઢ છે નિશ્ચિત જ્ઞાન છે એ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે જ્ઞાનનિષ્ઠ છે। એટલે માટે હે મહાબાહો જે વ્યક્તિએ પોતાની ઇન્દ્રિયોને સંપૂર્ણપણે વિષયોમાંથી નિવૃત્ત કરેલ છે એ લોકોની ઇન્દ્રિયો એ લોકોનું જ્ઞાન જરૂર સ્થિર છે એની પ્રજ્ઞા છે એ સ્થિર છે। એટલે તમે સમજી શકો કે અહીંયા આગળ સ્થિત પ્રજ્ઞા વિભાગથી શરૂ કરીને છેક 18મા અધ્યાય સુધી ઇન્દ્રિય નિગ્રહની ઉપર ખૂબ જ ભાર મૂકશે। એટલે વ્યક્તિઓ
પોતે પોતાની ઇન્દ્રિયો પાસે ગુલામ છે, પોતાના મનના ગુલામ છે, જીતેન્દ્રિય પણ નથી, તો એને માટે જ્ઞાન પ્રાપ્ત કરવું લગભગ અસંભવ છે. એટલે અહીંયા આગળ એટલા માટે અર્જુન માટે સરસ સંબોધન કરે છે, શું કે છે, તસ્મા દસ્ય મહાબાહો. અર્જુનનું સંબોધન છે, હે મહાબાહો. મહાબાહો એટલે શું? તો કે જેના બાહુ જે છે એ ઘણા બધા લાંબા છે અને મજબૂત બાહુ વાળી વ્યક્તિ છે. શા માટે? તો કે યુદ્ધ કરવા માટે એવા આજાન બાહુ, એવા લાંબા હાથ હોય, પછી એવી મજબૂત ભુજા હોય, એવો શક્તિશાળી હાથ હોય તો એ યુદ્ધ કરી શકે. એટલે જાણે કે ભગવાન કહેવા માંગે છે કે બાહ્ય શત્રુ માં તો એને વશ કરવા માટે, બાહ્ય શત્રુને જીતવા માટે તો તું બહુ પરાક્રમી છો, બહુ કુશળ છો, બહુ મહાન યોદ્ધા છો, પરંતુ હવે તારી જે આવી શૂરવીરતા છે, તારી જે શક્તિ જે છે, હવે આંતરિક શત્રુના જય માટે તારે ઉપયોગ કરવાની છે. બાહ્ય શત્રુ પર તો વિજય પ્રાપ્ત કર્યો, રાગ દ્વેષ ને કામ ક્રોધ રૂપી આંતરિક શત્રુ, એને તું વિજય કરતો તું સાચો મહાબાહો છો. એટલે જાણે કે મહાબાહો સંબોધનથી ભગવાન એવું કહેવા માંગે છે કે તું આંતરિક શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કર, રાગ દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કર. એટલે કે છે તસ્મા દસ્ય મહાબાહો, સૌથી પહેલું કે છે નિગૃહિતાની સર્વશઃ. સર્વશઃ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, ખાલી નિગ્રહ નથી. સર્વશઃ એટલે શું? તો કે સર્વ પ્રકારે આદિ શંકરાચાર્ય કે સર્વશઃ સર્વ પ્રકારે માનસાદિ ભેદે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય શબ્દાદિભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સર્વશઃ એટલે બધા જ પ્રકારે એની બધી જ ઇન્દ્રિયો પોતાના વશમાં છે. નિગૃહિતાની સર્વશઃ એટલે અગર આટલી બધી તસ્મા દસ્યથી તમે શરૂ કર્યું, તો હવે તમારો અલ્ટિમેટલી મેસેજ શું છે? અમારે શું કરવાનું? સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ બનવું હોય તો મારે શું કરવાનું? તો એ મેસેજ અહીંયા ઉપસંહાર રૂપે પાછો નટશેલમાં મેસેજ આપે છે કે મેં આપણે ત્યાંથી શરૂ કર્યું હતું કે અર્જુનને સ્થિતપ્રજ્ઞના લક્ષણો જાણવા છે, કારણ કે સ્થિતપ્રજ્ઞ બનવું છે. ઓકે, તો મારે હવે બનવા માટે શું કરવાનું? ભગવાન કહે છે કે એ મહાબાહો સર્વશઃ નિગૃહિતાની, તારે તારી ઇન્દ્રિયો જે છે એને બધી જ તરફથી, બધી બાજુ સંપૂર્ણપણે તારે એની ઉપર નો વશ પ્રાપ્ત કરવાનો છે, નિગ્રહ પ્રાપ્ત કરવાનો છે. પછી કોઈ વ્યક્તિ એમ સમજે કે ઓકે નિગ્રહ પ્રાપ્ત કરવાનો છે ને, તો બધી જ ઇન્દ્રિયો જે છે ને ટોટલી બધા જ વિષયો આપવાનું બંધ કરી દો, એટલે હું મારી બધી ઇન્દ્રિયો સ્વવશમાં આવી જશે. નિગ્રહ શબ્દ જે છે એ આપણે સમજવાનો છે. સર્વશ નિગ્રહ એટલે ઇન્દ્રિયોને વિષયો નહીં આપવા એવું નથી કહેતા. એટલે લાઈક ઘણી વાર એક્ઝામ્પલ આપતી હોય તેમ, અમુક લોકો ને ખૂબ જ બોલવાની ટેવ હોય, અનનેસેસરી કેટલું બોલવાની ટેવ હોય, તો સપોઝ હું એને કહું ને તો એને બહુ દુઃખ લાગી જાય, માઠું લાગી જાય, બસ હવે મૌન, હવે બોલવું જ નથી. તો એવું ભગવાન નથી કહેતા. કદાચ સાવ મૌન રાખવું ઈઝી છે કદાચ, તો બી એટલું ઈઝી નથી. ટ્રાય કરી જોજો. દર ગુરુવારે સવારે 6 થી સાંજે 6, 12 કલાક મૌન રાખી જોજો. વધારે નથી કે ટ્રાય લેવલ, સૂર્યોદય થી સૂર્યાસ્ત દર ગુરુવારે, ગુરુ આજ્ઞા છે, રાખવું છે 12 કલાક. જોજો કેટલી ખબર, કેટલી તકલીફ પડે. એનીવે, એટલે સપોઝ જીભ જે છે એની ઉપર વશ નથી અને મારે નિગ્રહ કરવો છે, અને એવું અનનેસેસરી બોલ કર્યા જ કરે, મોબાઈલમાં વાત કર્યા જ કરે, તો હું આવી રીતે એકદમ જ આમ સ્ટ્રિક્ટ થઈને કહું કે નો સર, હવે મોબાઈલ વાપરશું જ નહીં, હવે વાત કરશું જ નહીં, હવે મૌન બસ, તો એ નિગ્રહ નથી. નિગ્રહ એ છે કે હું નક્કી કરું મારે કેટલું બોલવું છે.
હું નક્કી કરું કે મારે કેવો ટોન રાખવો છે, હું નક્કી કરું કે અત્યારે નથી બોલવું, બસ અત્યારે બોલીશ તો કદાચ સારા શબ્દો બહાર નહીં આવે, સાંજે વાત કરીશ, કાલે વાત કરીશ. સ્લીપ ઓવર, એક રાત સુઈ જાશું, પછી કદાચ મન ટાઢું પડી જાય. અત્યારે 45 ડિગ્રી સેલ્સિયસમાં બહુ જ ગરમી ચડી જાય છે મનમાં બી. ખરેખર વાતાવરણ જે છે એની અસર થતી હોય. બહાર એક ખુશનુમા વાતાવરણ હોય તો મન પણ એવું ખુશનુમા રહે. બહાર 45 ને 44 ડિગ્રી સેલ્સિયસ હોય તો મન આમ તરત જ લોકો તમે રસ્તા ઉપર ને એમ જોવો ને તો બહુ જલ્દીથી ગુસ્સે થઈ જાય. ગરમી હોય ત્યારે લોકોને બહુ તમારે આમ કોઈ ઇસ્યુ માટે બહુ કહેવાનું નહીં. તમારે રાહ જોવાની કે 15મી જૂન, 20મી જૂન, 1લી જુલાઈ વરસાદ આવશે, ઠંડક થશે, પછી અંદર ટટક થશે, પછી કરશું. એનીવે, એટલે પોતાની ઇન્દ્રિયો ઉપર સર્વશઃ નિગ્રહ એ છે. ખાલી જીભ તમને એક્ઝામ્પલ આપું તો બાકીની ઇન્દ્રિયોનું તમે ડિરાઈવ કરી લેજો તમારી મેળે, પણ તમે જીભનું સમજી શકો એટલા માટે હું હંમેશા જીભની વાત કરું. અને જીભની વાત એટલે બી કરું કે ખરેખર એવો નિયમ છે, જીભ જીતે એ જગ જીતે. એટલે જીભ જે છે એ એક એવી ઇન્દ્રિય છે કે એ સાવ એટલે સાવ એમ બધી જ ઇન્દ્રિયો બંધ થઈ જાય પણ ઈ છેલ્લે સુધી ઈ ઇન્દ્રિય ચાલુ રહે. સાવ છેલ્લે કદાચ બંધ થાય, કોઈકની વાચા જાય કોઈ વાર, પણ તમે જોજો કે એટલી પાવરફુલ છે એઝ એ જ્ઞાનેન્દ્રિય, એઝ એ કર્મેન્દ્રિય, એટલી પાવરફુલ. એટલે એમ કે તમે એવા બહુ ઓછા લોકો જોયા હશે કે જેની વાણી હરાઈ ગઈ એમ. એ લાઈક 60 વર્ષના છે ને, જો એના કાન જતા રહે એવું તમે સાંભળ્યું હશે, ઓછું સંભળાય છે. હવે તો ની નો એટલો દુખાવો થઈ ગયો ને બહુ ચાલી નથી શકતા. પછી તો એમ કે વર્ટિગો થઈ ગયું એટલે ચાલે તો પડી જાય ને એવું થાય છે. 65, 70, 80 વર્ષ થયા તો બહુ વર્ટિગો છે. તો તમે જીભ માટે વર્ટિગો થઈ ગયો આમ બસ હવે એટલું બોલી નથી શકતા, કરશે બોલ્યા જ છે. અને આમ ઉલટાનું ઉમર થાય એટલે ઘણી વાર એવું થાય કે લોકો જાણે કે બધો જ બ્રેક સિસ્ટમ ફેલ થઈ ગયું હોય એમ અનનેસેસરી બોલ્યા કરે. અને એમ કે જ્યારે જીવનમાંથી 65, 70 વર્ષ પછી, ઇવન 55 વર્ષ પછી ધીરે ધીરે વિડ્રોલ થવાનું હોય કે જે જનરેશન નેક્સ્ટ છે એ લોકોને એની જિંદગી જીવવા માટે મોકળાશ આપવી જોઈએ. તો એટલું બધું ઇન્ટરફિયરન્સ કરે, કારણ કે મેં જોયું છે કે જેમ જેમ ઉંમર થાય ને એમ વ્યક્તિને ભગવાન કે મહાન ગોલ સામે નથી તો એનું બ્રેઇન એટલું એક્ટિવ હોય, કારણ કે બ્રેઇનની શક્તિ પહેલા તો નોકરી ધંધામાં જતી હતી, હવે બધી શક્તિ ક્યાં જાય? બધું ને દીકરો ને એના સંતાનો શું કરે એમાં બધી એનર્જી. એટલે મને ઘણા લોકો એવું કે પોતાના એવા વૃદ્ધ 80, 85, 90 વર્ષના વૃદ્ધ હોય ને ઘરમાં, મને ઇન્વેરિયેબલી એમ કે આમ બેડ છે પણ એનું મગજ બહુ એક્ટિવ છે. પછી એમ કે એવું કેમ છે? એમ કે આમ ખાઈ બી નથી શકતા, પછી એવા કિડની બી એટલી નથી ચાલતી, ડાયાલિસિસ ઉપર છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, એ પણ બ્રેઇન તો છે વાત જવા દે. તો મને પૂછે એવું કેમ છે? તો મેં કીધું કે એક્ઝેક્ટલી તમે કર્મફળ છે ભોગવટો ક્યાંથી થશે? તમને ઈ પેઇન થાય છે એ તમે તમારા મગજથી તમે અનુભવો છો ને, મગજ એક્ટિવ છે તો અનુભવો છો ને. જો મગજ તમારું ડમ થઈ ગયું, કામ જ નથી કરતું, ધેન યુ ડોન્ટ એક્સપિરિયન્સ ધેટ દુઃખ તમે અનુભવી નહીં શકો ને. તો મોટા ભાગના માણસો તમે જો લાસ્ટ બ્રેથ સુધી એવું મગજ એક્ટિવ હોય કે આ પેલો ડબ્બો જે છે ને એ ત્યાં આગળ છે ને, એ જે છે ઓર્નામેન્ટનો ડબ્બો, એમાં આટલા ઘરેણા છે અને આને તમારે આ આપવાનું છે, ઓલી વસ્તુ અહીંયા પડી છે, ઓલા જે છે એને આટલા રામ આપ્યા છે, આટલા શ્યામ આપ્યા છે, તમારે એની પાસેથી કલેક્ટ કરવાના. એટલું મગજ
એટલું બધું એક્ટિવ હોય. એટલે ઇન્દ્રિયો પરનું સંયમન જે છે, નિગૃહિતાની સદૃશ, અનફોર્ચ્યુનેટલી લોકો ખાલી અધ્યાત્મ માટે નહીં, પોતાની સારી જિંદગી માટે નથી કરતા. પોતાની જાત ઉપરનો જે સ્વવશ જે છે ને, અધ્યાત્મ તો બાજુ પર મૂકો, અધ્યાત્મ તમને એટલા પુણ્ય ન હોય તો જવા દો. ઉંમર થતા કે પોતે પોતાની ઇન્દ્રિયોને વિડ્રોલ કરવાની હોય બધી વસ્તુઓમાંથી, તો બધી વસ્તુમાંથી વિડ્રોલ નહીં કરે અને બધી કોન્સન્ટ્રેટેડ જે એની શક્તિ છે એ ઘરની બીજી વ્યક્તિઓ જે બિચારા ખૂબ જ એક્ટિવ થઈને પોતાના પૈસા કમાવા માટે ને ઘર ચલાવવા માટે એક્ટિવ હોય, એને એટલું બધું એની લાઈફમાં ડખડ કર્યા કરશે, એટલું બધું એ લોકોને એની પર્સનલ સ્પેસ રહેવા જ નહીં દે, એટલું બધું એને પરેશાન જ કર્યા કરે, કારણ કે એની પોતાની ઇન્દ્રિયો ઉપર પોતાનો કોઈ કંટ્રોલ જ ન હોય. એટલે એને બધાની વાતમાં ચંચુપાત કરવો, બધાની વાત. એટલે જે વાનપ્રસ્થીએ ફોકસ થઈને જપ કરવાના છે, શ્રવણ મનન કરવાનું છે, એ કરશે જ નહીં. કોણે શું કર્યું, જેમ કે ગૃહસ્થાશ્રમ તરીકે ખૂબ જ કર્મની જયારે લાઈફ હતી એમાં જેવા એક્ટિવ હતા એવો પાવર હવે એને બુઢા થઈને પથારીમાં પણ એ જ બતાવવું છે, વ્હીલચેરમાં પણ એ જ બતાવવું છે. એટલે ખાલી એક સેન, એક કઈક ડાયા અને કોઈક અક્કલવાળા વ્યક્તિ તરીકેની લાઈફ જીવી હોય, આપણું માનપાન સાચવી રાખવું હોય, તો બી વ્યક્તિએ પોતાની સર્વ ઇન્દ્રિયો ઉપર બાય એન્ડ લાર્જ પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ. કે હવે એ લોકો ઘરના જે હવે જનરેશન છે એનો પ્રશ્ન છે, એ ડિસ્કશન કરે છે, આપણે એમાં કઈ બડબડ કરવાની જરૂર નથી. લેટ ધેમ ડિસ્કસ. એ લોકો છે બધા સમજદાર, પણ હજી પોતાને એમ કે પાવર ગેમ છે, હું જ ઘરનો મોભી, મારે જ બધું કહેવું પડે, એમાંથી ઊંચા જ ન હોય, બોલ્યા જ કરશે. એટલે તમે જો કે વૃદ્ધ વ્યક્તિ છે હાથે કરી પછી પોતાનું જે માન સન્માન હોવે, શું કામ, તો કે ઇન્દ્રિયો પરનું ભાન નથી પડતી કે ક્યારે આપણે મોંઘા રહેવું, ખરેખર ખબર નથી પડતી. બધી વાતમાં એને પોતાને કોઈ પૂછે ન પૂછે, બીકોઝ પોતાનાથી અટલાક બી સંતુષ્ટ નથી, કારણ કે હોલ લાઈફ કોઈ સારી વસ્તુ એને ડેવલપ જ નથી કરી. તમે અધ્યાત્મ જે અલ્ટિમેટ ગોલ છે એમાં વૃદ્ધ વ્યક્તિ સીધી કનેક્ટ નહીં થઈ શકે. બહુ આગળની અવસ્થાથી શ્રવણ કરવાનું ચાલુ કર્યું હોય તો વાંધો ના આવે. એટલે બધી જ ઇન્દ્રિયો ઉપરનું પ્રભુત્વ જરૂરી છે, પણ તમે જીભનું સમજી શકો કે જીભનું સંયમન ઇટ ડઝન્ટ મીન કે કાષ્ટ મૌન ધારણ કરવાનું છે. નો, બોલવાનું છે, પણ બોલવાની વસ્તુઓ હું ડિસાઈડ કરું, દેટ ઇઝ કોલ્ડ સંયમન. હું ડિસાઈડ કરું એટલે શું, તો કે મને એવું લાગે કે અત્યારે વાતમાં ગરમી પકડાઈ જશે, અત્યારે ડિસ્કશન કરશું તો કદાચ એવા યોગ્ય શબ્દોનો ઉપયોગ નહીં કરી શકીએ. વી નીડ સમ ટાઈમ ટુ કૂલ ડાઉન. આપણે એ વખતે મૂંગા રહીએ તો આપણે આપણી જાતને મૌન કરી શકીએ એટલો સમય કે ના અત્યારે 3 નથી બોલવું, ઇન્ટ્રોસ્પેક્શન કરવું છે. ધેટ ઇઝ કોલ્ડ નિયમન. કે હું ઈચ્છું ત્યારે મારી વાચાને બંધ કરી શકું, હું ઈચ્છું ત્યારે મારી વાચાને હું પ્રયુક્ત કરું કે હા 5 જ વાક્ય બોલીશ અને જરા મીઠાશથી બોલીશ, ભલે મારે એને સત્ય વસ્તુ છે કેવી છે, મીઠાશથી જ કહીશ. તમે એમ કે નથી કહી શકાતી, ઓકે કાલે કહીશ. તો ધેટ ઇઝ કોલ કે આપણી વાચા ઉપર આપણું પૂર્ણ પ્રભુત્વ છે. અને આપણી જીભ ઉપરના પ્રભુત્વ માટે જ બધા જ પ્રકારના ઉપવાસ, વ્રત, નિયમો એ બધું એટલા માટે જ હતું. હમણાં નિયમ એકાદશી આવશે થોડા વખત પછી, ભીમ 11 પછી મીન એકાદશ થોડા વખત પછી આવશે, 2 months પછી કેમ આવશે, તો ત્યારે નિયમ લેવાય ખાલી જીભ માટેનું. કે એકાદશી બી એટલા માટે છે કે હું આખો દિવસ ખાલી ફ્રૂટ ને દૂધ જ ખાઈશ. એટલે સ્વાદેન્દ્રિયને જીતવી એ બી બહુ મોટી વસ્તુ છે, અને વાણીને જીતવી બી મોટી વસ્તુ છે.
એક ઇન્દ્રિય ઉપર આપણે જ્યારે કાર્ય કરીએ અને એમાં આપણને વિજય પ્રાપ્ત થાય તો બીજી ઇન્દ્રિયો ઉપરનું કામ છે એ સહેલું થઈ જાય. આંખ ઉપરનું કામ સહેલું થઈ જાય, કાન ઉપરનું સહેલું થઈ જાય, હાથ પગનું સહેલું થઈ જાય, ત્વચાનું સહેલું થઈ જાય. એટલે મનુષ્યની બધી જ ઇન્દ્રિયો પાવરફુલ છે, બધી જ ઇન્દ્રિયો, અને છેક લાસ્ટ બ્રેથ સુધી બધી ઇન્દ્રિયો બહુ પાવરફુલ. એટલે આપણે આપણી બધી ઇન્દ્રિયોને જરાય અંડર એસ્ટિમેટ કરવી નહીં. તો અહીંયા આગળ ભગવાન સમિંગ અપમાં કહે છે કે માટે બધી ઇન્દ્રિયોને આવી પૂરેપૂરી, જેને આવી નિગૃહિત કરેલી છે. નિગૃહિત કરેલીનું બીજું તમને એક્ઝામ્પલ આપું કે નિગૃહિતનો અર્થ એવો નથી કે વ્યક્તિ ઇન્દ્રિયોને પ્રયોજતી જ નથી કે ના હું તો સ્ત્રીઓને જોઈશ જ નહીં, જોઉં તો મને ટેમ્પટેશન થાય ને, જોઉં તો મારી અંદરથી ઈચ્છા ઉત્પન્ન થાય ને, દર્શન જ બંધ કરી દો. નો, બંધ કરવાથી મનની અંદર ઘણી બધી વસ્તુ રહેવાની શક્યતા છે. એટલે એવું વ્યક્તિ નથી કરતી. પોતાની ઇન્દ્રિયો, તમામ ઇન્દ્રિયો ઉપર સંયમન કેના જેવું છે? તો કે વ્યક્તિ કાર લઈને જતી તો જેવી રીતે ડ્રાઇવિંગ કરતી હોય તો સ્ટીયરિંગ વ્હીલ ઉપર એનું જેવું કમાન્ડ છે, કંટ્રોલ છે, એવો ઇન્દ્રિયો ઉપરનો કમાન્ડ છે. એટલે જ્યારે બી એક્સિડન્ટ થાય ને કારનો, તો તમે ઇન્વેરિયેબલી એવું સાંભળ્યું હશે એટલે સમાચારમાં કે પછી ડ્રાઈવરે સ્ટીયરિંગનો કાબુ ગુમાવી દીધો, સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો અને એક્સિડન્ટ થયો. એટલે વ્યક્તિ એક્સિડન્ટ ન કરે અને જો સરસ ડ્રાઇવિંગ કરી શકતી હોય તો એનો સ્ટીયરિંગ ઉપર કાબુ કોને કહેવાય? તો કાબુ એને કહેવાય કે એ વ્યક્તિ પાસે બહુ જ સરસ એવી હાઈ સ્પીડથી ચાલે એવી સરસ કાર હોય, મર્સિડીઝ છે ને, BMW છે ને, ફરારી છે ને, એવી બધી કાર છે સ્પીડથી ચાલે એવી. પણ તો કે ના, હું તો 20ની સ્પીડે જ જઈશ. તો 20ની સ્પીડે જવું એ સ્ટીયરિંગ ઉપરનો કાબુ નથી. સ્ટીયરિંગ ઉપરનો કાબુ કોને કહેવાય? તો કે 120ની સ્પીડે જાય, 140ની સ્પીડે જાય, પણ એ ચાહે ત્યારે એની કારને એ સ્ટોપ કરી શકે, લેફ્ટ વાળી શકે, રાઈટ વાળી શકે, સ્પીડ વધારી અને ઘટાડી શકે, બધું કરી શકે. સ્ટીયરિંગ ઉપરનો કમાન્ડ એટલે આ જે વ્હીલ જે છે એ મારા કંટ્રોલમાં છે. હું ચાહું તો સ્ટોપ કરું, હું ચાહું તો સ્પીડ વધારું, ઘટાડું, ડાબી જમણી બાજુ હું લઈ જાઉં. ધેટ ઇઝ કોલ્ડ સ્ટીયરિંગ ઉપરનો કાબુ. સ્ટીયરિંગ ઉપરનો કાબુ એટલે 20ની સ્પીડે ચલાવી કે ગાડી ઊભી રાખી દેવી નથી. એમ આપણને ભગવાને આ આવી મહાન ફરારી જેવું મનુષ્ય શરીર આપ્યું છે, ફરારી કાર જેવું, જેમાં જબરજસ્ત પોટેન્શિયલ છે. તો બધી ઇન્દ્રિયો પાછળ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય જબરજસ્ત પાવરફુલ આપેલી છે. આંખ એટલી પાવરફુલ છે, ત્વચા પાવરફુલ છે, બધી પાવરફુલ છે. પણ એ બધી જ ઇન્દ્રિયો ઉપર મારું સ્ટીયરિંગ વ્હીલ જેવું છે કે હું ચાહું જમું, હું ન ચાહું તો હું એમ કહું આખો દિવસ. અત્યારે ભીમ અગિયારસ છે ને આજે, એટલે આજે નહીં એમ કે ભીમ અગિયારસ આવે છે ને, તો હું હવે ભીમે એક જ એકાદશી કરી દીધી, દેટ ઇઝ ભીમ અગિયારસ, નિર્જળા. તો મારો કંટ્રોલ મારી ઉપર કે હું ચાહું તો જ્યારે નિશ્ચય કરું તો હું આખો દિવસ નિર્જળા બી કરી શકું, આખો દિવસ ઉપર રહી શકું, આખો દિવસ ખાલી 1 મહિનો ખાલી મગ ખાઈને બી જીવી શકું. અને ચાહું તો હું ધારણા પણ ના કરું, ચાહું તો હું એક દિવસ ખાલી આટલું એક ફ્રૂટ અને દૂધ ઉપર પણ રહી શકું. હું ડિસાઇડ કરું તો હું જીવી શકું. ઇન અધર વર્ડ કે હું મારી સ્વાદેન્દ્રિયને જીતી શકું. હું ચાહું તો ગમે તેટલી એવું હોટ ડિસ્કશન થાય તો હું ઈચ્છું કે મારે નથી જ બોલવું, મારે મૌન ધારણ કરવું છે તો હું મૌન ધારણ કરી શકું. એટલે અને હું પછી નક્કી કરું કે હવે બોલવા જેવું છે તો 2 જ વાક્ય બોલીશ. તો ધેટ ઇઝ કોલ્ડ તો કે વ્યક્તિનો પોતાની સમગ્ર ઇન્દ્રિયો પર આવો કમાન્ડ છે. ઇન અધર વર્ડ કે વ્યક્તિ જે છે ઇન્દ્રિયોના વશમાં નથી,
રાગદ્વેષ વશી જીવન નથી, ધર્માનુકારી જીવન છે. જે ગઈ વખતે મેં તમને વાત કરી એમ એનું જીવન જે છે એ ચલાવવા માટે એ જે કઈ કર્મો કરે છે એના માટેનું જે ફેક્ટર છે એને ચલાવવા માટેનું ફેક્ટર એ એના પર્સનલ રાગદ્વેષ, એના કમ્ફર્ટ ઝોન, એને કન્વીનિયન્ટ છે, એને મજા આવે છે એ નથી. એનો કંટ્રોલ ટાવર જો કોઈ હોય, એને કર્મમાં જોતરવા માટેનો કંટ્રોલ ટાવર હોય તો એક જ છે ને, ધેટ ઇઝ ધર્મ. સામાન્ય ધર્મ, વિશેષ ધર્મ. આ મારે કરવાનું છે, આ પરિસ્થિતિ મારી પાસે આ માંગે છે એટલે હું કરું છું, આ મારી ડ્યુટી છે એટલે હું કરું છું. એટલે કર્મોમાં પ્રેરિત થવાનું પરિબળ રાગદ્વેષ નથી, પરંતુ તો કે સંપૂર્ણપણે તો કે એનું ધર્માનુકારી જીવન છે. શા માટે એવું ધર્માનુકારી જીવન બન્યું છે તો એનું પણ રીઝન આગળના શ્લોકમાં આવ્યું. આ શ્લોક સમિંગ અપનો છે, એટલે બધા પોઈન્ટ હું થોડા થોડા લઈ લઈશ આમાં. સમિંગ અપનો આ છે શ્લોક, એટલે કે શા માટે એ વ્યક્તિનું જીવન રાગદ્વેષ ના બંધનમાં નથી, રાગદ્વેષ એને શૃંગારમાં લેતા નથી, એવું શા માટે છે? ધર્માનુકારી શા માટે છે? તો કે અરે આ વ્યક્તિ તો ઘણા બધા સમયથી, ઘણા બધા વખત પહેલાથી એના જીવનમાં એક નિશ્ચય છે. એટલા માટે કે વ્યક્તિ જ્યારે શુદ્ધ જીવન જીવે છે, કર્તવ્ય પરાયણતાનું જીવન જીવે છે, તો જીવનમાં ઘણું બધું એવું હોવાને કારણે ઘણું બધું એની અંદર ઇનર સ્પેસ છે, વિચારશીલતા છે, કારણ કે સંઘર્ષ નથી. ધર્મનું જીવન જે છે મનને સંઘર્ષ, કોન્ફ્લિક્ટ મુક્ત રાખે. બહુ વખતથી ધર્મના જીવનથી ઓલરેડી એના જીવનમાં એક વૈચારિક યાત્રા તો ચાલુ જ થઈ હતી. એટલે કઈ વૈચારિક યાત્રા? તો કે મને શું જોઈએ છે. વ્યક્તિને એવા પ્રકારનો નિશ્ચય થાય કે વોટ ડુ યુ વોન્ટ, એક્ઝેક્ટલી મને બધા જ કર્મોની પાછળ લાઈક બોટમ ઓફ ધ હાર્ટ હું શું ઝંખું છું. તો એ જે છે કે મને એવું નિત્ય સુખ જોઈએ છે, નિરતિશય સુખ જોઈએ છે, નિત્ય સંતુષ્ટિ એ મારી ખોજ છે, અને મને દુઃખમાંથી મુક્તિ જોઈએ છે. આ બધી વસ્તુ જે છે એમાંથી નિત્ય સુખ નથી. એટલે વ્યક્તિ જ્યારે ઓનેસ્ટ સ્વામી દયાનંદજી હંમેશા કહેતા કે જ્યારે તમને આવી ખબર પડે ને કે એક્ઝેક્ટલી મને શું જોઈએ છે, આટલા બધા વર્ષો આ જગતમાં આટલા શ્વાસ લીધા, તો દરેક કર્મોને પાછળ અહીંયા જે પૃથ્વી પર જીવી રહ્યા છીએ તો એક્ઝેક્ટલી મથામાં શું પ્રાપ્ત કરવાનું છે એ ક્લેરિટી આવે ને, એક્ઝેક્ટલી મને શું જોઈએ છે. તો નિત્ય સુખ જોઈએ છે એ અહીંયા નથી. આ બધા અનુભવોને ચકાસી લીધા છે, નથી. તો મને શું જોઈએ છે એ સ્પષ્ટતા, એ નિશ્ચય, વ્યવસાયિકનિકા બુદ્ધિ જે છે. પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે એટલી ખોજ જે ફર્સ્ટ ડિસ્કવરી છે એ પણ તમને એટલી ફ્રીડમ આપશે, એટલી ફ્રીડમ આપશે કે એક્ઝેક્ટલી મને આખા આવડા ગ્લિટરિંગ જગત, આટલી જેમાં આટલી બધી હોહાર, આટલું બધું છે, એમાંથી મને નિત્ય સુખ જોઈએ. તો મને શું જોઈએ છે એટલી ખોજ જે છે એ બી આપણને બહુ જ મોટી ફ્રીડમ આપશે. ધેટ ઇઝ કે વ્યક્તિને વ્યવસાય બુદ્ધિ છે, વ્યક્તિને ખબર છે કે મને મોક્ષ જોઈએ છે, હું જે ઈચ્છું છું એ નિરતિશય સુખ, શાંતિ, એક ઇનર લીઝર જોઈએ છે, એ પૂર્ણતાની ખોજ છે. મને આ જોઈએ છે, ભલે ને ક્યાંથી મળે એ નથી ખબર, પણ મને આ જોઈએ છે. એન્ડ સેકન્ડ થિંગ, એ આટલું બધું કર્યું એમાંથી નથી મળ્યું, એટલે યુ કેન સે જે મોક્ષેચ્છા જે છે ને એ પ્રતિક્ત થઈ છે. ઇન અધર વર્ડ ક્લારિટી છે, નિશ્ચય છે, વ્યવસાય
બુદ્ધિ છે, આટલું જેને છે ને એનો ક્લેરિટી કે મને મોક્ષ જોઈએ છે, મને સુખ જોઈએ છે, તો એ કેના જેવું છે કે તમારી પાસે 1,00,000 વસ્તુ પડી હોય ને તમે કન્ફ્યુઝ જ હો કે તમને શું જોઈએ ખબર જ ન હોય, તો તમે 1,00,000 વસ્તુમાં આપણે ઉલઝાયેલા જ રહીએ, આપણે એની અંદર જ ખોવાયેલા રહે, આપણે શોધ્યા જ કરીએ 1,00,000 વસ્તુને ફંફોડિયા કરીએ, તમને ખબર જ નથી તમને શું જોઈએ છે. હવે તમારી પાસે 1,00,000 વસ્તુ છે ને, એમાંથી તમને શેનાથી શાંતિ થશે ખબર નથી, એટલે તમારે બધી વસ્તુ વારે ટ્રાયલ એરર ને ચેક કર્યા જ કરવી પડે. એટલે જે લોકોને નિશ્ચય નથી, જે લોકોને મોક્ષેચ્છા નથી, એ લોકો દુનિયાની અંદર 1,00,000 કે 1,00,00,000 બધા ઇવેન્ટ, વસ્તુઓ, વ્યક્તિઓ, સંબંધો, એમાં ઈ લોકો તો હજી બધું ટ્રાયલ અને એરર કરતા બેઠા છે બિચારા, અને એમ કરતા કરતા અનેક જતા રહ્યા. જ્યારે તમને એવી 1,00,000 વસ્તુ પડેલી છે, એમાંથી નિશ્ચય થઈ ગયો, વ્યવસાયત્મિક બુદ્ધિ થઈ ગઈ, તો એ પોતે એવડી મોટી ફ્રીડમ છે. એટલે હવે બધે ભટકવાની ને બધે મથામણ કરવાની જરૂર નથી. એટલે પોતાની જાત સાથેનો એક નિશ્ચય છે કે મને સુખ જોઈએ છે, બહુ મોટી રિલીફ છે, બહુ મોટી રિલીફ છે. ધેટ ઇઝ કોલ્ડ મુમુક્ષુત્વ, કે મને મોક્ષ જોઈએ છે, મને સુખ જોઈએ છે. પછી સુખ જોઈએ છે, સુખ બધે શોધેલું છે ને નિત્ય સુખ નથી મળ્યું, એ કઈ શાસ્ત્રએ કહેવાનું જરૂર નથી, બધાનો અનુભવ છે. એ કોઈ વ્યક્તિ ગમે તેટલી મોટી મોટી વાતો કરે તો બધાને ખબર છે કે પૈસામાં કે સંબંધોમાં કે કોઈ સિદ્ધિઓમાં નિત્ય સુખ નથી. એવું સુખનું સરનામું ક્યાંય છે જ નહીં. એ સુખનું સરનામું ખાલી હું જ છું, પણ હું કેવી રીતે એ મને નથી ખબર. શાસ્ત્ર કહે છે કે સુખનું સરનામું હું જ છું, એ નિત્ય સુખ મારી અંદર જ છે. પણ મને નિત્ય સુખ જોઈએ છે, ફર્સ્ટ થિંગ that is મોક્ષેચ્છા ઓર ક્લેરિટી. તો એ 1,00,000 વસ્તુમાં ફંફોડવાનું બંધ થયું. હા, પછી મોક્ષેચ્છા અને જિજ્ઞાસાની વચ્ચે અગેન એ બી પૂછે, સ્વામીજી બહુ સરસ રીતે કહેતા હોય કે મને મુક્તિ જોઈએ છે, મને સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે, એ ફર્સ્ટ ડિસ્કવરી. ધેન મોક્ષેચ્છા અને જિજ્ઞાસાની વચ્ચે કેટલાય આશ્રમોમાં, કેટલાય ગુરુઓમાં ઘણા લોકોને ભટકવાનું. એટલે જે બી લોકો ગલત વ્યક્તિ પાસે, ગલત આશ્રમોમાં ફસાયેલા હોય, એ લોકો નિત્ય સુખની શોધમાં જ આવેલા હોય. એટલે એની મોક્ષેચ્છા અને જિજ્ઞાસાની વચ્ચે અનેક આશ્રમોમાંથી, અનેક ગુરુઓ પાસેથી ખતા ખાવાનું થઈ શકે, જો લોકોના પુણ્ય ન હોય તો. પરંતુ મને મુક્ત થવું છે, મને સુખ જોઈએ છે, અને એવા જ ગુરુ મળે કે હા, જ્ઞાનાત એવ કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય પદ મળશે, જ્ઞાનથી જ મુક્તિ છે. એ જ્ઞાન આપનારા ગુરુ મળી જાય તો માનો કે જન્મો જન્માંતરના અંધકારનો અસ્ત થયો અને જ્ઞાનનો સૂર્યોદય થયો. એ મેં જે તમને વાત કરી ગઈકાલે કે એ ભગવાનની અલ્ટિમેટ કૃપા છે. એટલે મોક્ષેચ્છાથી જિજ્ઞાસા વચ્ચે ઘણા લોકોને ઘણા બધા આશ્રમ ભટકવાનું થાય. અમુક લોકો અહીંયા જ બેઠેલા, અમુક એવા હશે કે માતાજી અમને તો સીધો રાજમાર્ગ મળ્યો છે, અમને તો દુનિયામાં કઈ ખબર નથી. મેં તમને વાત કરી, મારી બી સરસ યાત્રા કે મને ખબર જ નથી. આજની ઘડીએ તમે હું 30 વર્ષથી ઋષિકેશ જાઉં છું, મોર દેન 30 યર્સ. મને બાજુના આશ્રમો નથી ખબર, મને કઈ બિલકુલ ખબર જ નથી કે દુનિયામાં કઈ કયા કયા તિકડમ ચાલ્યા કરે છે, નથી ખબર. હા, લોકો આવીને કે હું મારી રીતે પર કંઈક યુટ્યુબમાં કે કંઈક કોઈ ન્યૂઝમાં વાંચ્યા કરું તો ધેટ ઇઝ અનધર કે આવા તિકડમ બી ચાલે છે કે આત્મા છે એ શૂન્ય છે, ને આત્મા છે એ તો પાપી છે, ને આત્મા છે તો દ્વૈતાદ્વૈત છે, ને વિશિષ્ટાદ્વૈત, એવું બધું કેટલું તિકડમ બધા બોલ્યા કરતા હોય તું સાંભળતી હોય. પણ તમે મને પૂછો કે મારી અંદર જે મોક્ષેચ્છા હતી એ જિજ્ઞાસામાં પરિણત થઈ, એની વચ્ચે શું હતું? એની વચ્ચે ખાલી પૂજ્ય સ્વામી દયાનંદજી ને પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી, બીજું કોઈ હતું જ નહીં. મેં કોઈ જોયા જ નથી, મને કોઈ ખબર જ નથી કેટલા પંથ, કેટલા આશ્રમ, કઈ ખબર નથી.
તો એવું હોઈ શકે કે તમારી મોક્ષ ઈચ્છા પ્રદીપ્ત થઈ હોય, તમે શોધતા હો ને તમને એક્ઝેક્ટ રાજમાર્ગ મળી જાય, એક્ઝેક્ટ સનાતન ધર્મના સાથે મેળા થઈ જાય એવું બને. તો મેં તમને કીધું કે આપણો ખરેખર જળહળતો આવો જ્ઞાનનો સૂર્ય ઉગી ગયો એવું માનવું. એટલે આ વ્યક્તિ જે છે એનું કે એની અંદર ધર્મના જીવનથી મુમુક્ષુત્વમ છે, મુમુક્ષુત્વમ છે, પછી એનું મુમુક્ષુત્વ જિજ્ઞાસામાં પરિણત થયું છે. અને પછી હજી ત્રીજું સ્ટેપ છે કે વ્યક્તિને ખબર પડે કે જ્ઞાનથી મુક્તિ, અને જ્ઞાનથી મુક્તિ એમાં પણ પાછું થોડુંક એવું છે કે ઇટ્સ લિટલ સટલ. હું તમને જે કહું છું એવી રીતે ભણાવનારા અમુક લોકો મોડર્ન વેદાંતિઓ જે પોતે એમ કહેતા કે અમે ગીતા ભણાવીએ છીએ, પણ એમાં ગીતા એઝ ઇટ ઇઝ માં ગીતા જેવું કઈ હોય જ નહીં. એ બધું તો કે એનું કપોલો કલ્પિત બધું મનગઢત હોય, ભગવાને કીધેલું છે એવું કઈ હોય જ નહીં. શા માટે? તો કે એનો અહીંયા આગળ થોડો સૂક્ષ્મ પોઈન્ટ એટલા માટે હું કહું છું કે પહેલું મુમુક્ષુત્વ, પછી જિજ્ઞાસુત્વ. પછી જિજ્ઞાસુત્વમાં પણ લોકોને એવું કન્ફ્યુઝન છે કે જેટલા બી લોકો પ્રવચન આપી રહ્યા છે, જેટલા બી લોકો બોલી રહ્યા છે, તો સૌરાષ્ટ્રની ભાષામાં અમારે અહીંયા આવ્યું એ હંધુય હાચું માતાજી, હંધાય બરાબર, હંધાય. એટલે જ્યારે આ એક વસ્તુ, એક પોઈન્ટ બહુ જ સમજવાની જરૂર છે કે જ્યારે જ્ઞાનની વાત છે, જ્ઞાનની, તો એવા બે શબ્દ તમારે યાદ રાખવાના છે. જ્ઞાન માટે એવું કહેવાય કે જ્ઞાન છે એ વસ્તુતંત્ર છે, અને કર્મની વાત હોય તો એને પુરુષતંત્ર કહેવાય. આ બે શબ્દ યાદ રાખો. વસ્તુતંત્ર એટલે શું? તો કે યથા વસ્તુ તથા જ્ઞાન. જ્યારે જ્ઞાનની વાત આવે તો જેવી વસ્તુ એવું જ જ્ઞાન. સપોઝ હું તમને આ દેખાડીને કહું કે આ એરપોર્ટ છે, રેકોર્ડિંગ સરખું થાય એટલે મારે પહેરવાનું છે. એરપોર્ટનું કેસ ઓકે. જો હમણાં આશ્રમમાં એટલા સરસ મોગરા થાય છે ને, ફાઇન મોગરા છે, જોયું તો કેટલા સરસ, બહુ ફ્રેગ્રન્ટ, એવા સરસ સુગંધી મોગરા છે. જો કેટલા ફાઇન વ્હાઈટ છે ને. એમ થાય કે ખરેખર કે મગજને એક સેકન્ડ માટે ઓક્સિજન ન મળે તો ડાઈ વાત કરનારા માતાજી જો કેવું બોલવા માંડ્યા. ખરેખર દયા આવે આપણે, અચાનક આવું શું થઈ ગયું મગજને. તો તમે ગમે એટલું ચાહો કે બિચારા માતાજી આપણને કહે છે ને તો આપણે માની લઈએ આ તો મોગરાના સુગંધી ફૂલ છે, તો જ્ઞાનની વાત છે તો યથા વસ્તુ તથા જ્ઞાનમ, યથા વસ્તુ તથા જ્ઞાનમ, જેવી વસ્તુ એવું જ્ઞાન. આમાં તમારો કે મારો વિલ, તમારો કે મારો વિચાર, તમારે કે મારું વિશ, વિલ, એનો કઈ રોલ તમને લાગે છે? કઈ છે જ નહીં. તમે એવું ઈચ્છો કે બિચારા માતાજી કે આપણને રોજ ભણાવે આટલું, દર સોમ મંગળ બુધ 1 કલાક, આટલું બરોડા આશ્રમ 8 બિલ્ડિંગ બનાવે, અહીંયા 3 months કોર્સમાં ભણાવે, અહીંયા આટલું 2 આશ્રમનું એડમિનિસ્ટ્રેશન કરે, પછી આપણને ભણાવવા આવે, પછી બિચારા એક્ઝામ્પલ આપે, માની લ્યો ને એવું થોડી કે તો મોગરો માતાજી, મોગરો મોગરો મોગરો. તમને ગમે એટલી મારા માટે આમ એવું થતું હોય કે બહુ બર્ડન છે, અને પછી આપણે એને એવું ન કરાય, આપણે બધું માની દે, એવું તમને ગમે એટલી ઈચ્છા હોય તો બી તમારી આંખ તો એરપોર્ટ બતાવે છે, ભલે વ્હાઈટ કલર છે પણ વ્હાઈટ કલર એરપોર્ટ છે, વ્હાઈટ કલરના મોગરા નથી. તમે ગમે એટલું ઈચ્છો તો બી તમે એને જે છે એનાથી અન્ય તરીકે લઈ શકો નહીં. That is called વસ્તુતંત્ર, યથા વસ્તુ તથા જ્ઞાન. હવે જ્ઞાન, ભગવદ ગીતા, ઉપનિષદ, વેદાંત પણ જ્ઞાનની વસ્તુ છે કે આત્મા છે ને એને શૂન્ય તરીકે તો ભાઈ હવે
આત્મા શૂન્ય છે. બૌદ્ધ આવીને એમ કે, કોઈક આવીને એમ કે વિશિષ્ટાદ્વૈત છે, દ્વૈત છે, બધું જીવ જુદો, જગત જુદો, ઈશ્વર જુદો, એમ રીતે રાખો ને. એટલે જયારે અમે લોકો તમને કહે કે ના એવું નથી, ઈશ્વર સર્વવ્યાપી છે, કણ કણમાં વ્યાપ્ત છે, તો તમારો મારો નાનકડી કીડીનો પર્વતનો બધાનો સમાવેશ તો એ ઓલ પરવેસિવ કહેવાય. ભાઈ કેવી રીતે દ્વૈત કેવી રીતે શક્ય છે? એ દરેકના હૃદયમાં, દરેકમાં એ સતરૂપે એ વિલસી રહ્યો છે. એક પણ જગ્યા એવી નથી એટલે મારું અને ભગવાનનું ઐક્ય છે, દ્વૈત જેવું છે જ નહીં. તો તમે એમ કે પણ ના, તમે માતાજી દ્વૈત વાળા નહીં, તમારે એકોમોડેટ કરવા જોઈએ. આત્મા શૂન્ય છે નહીં. વેદાંત એમ કે છે કે આત્મા જે છે એ અનંત છે, પૂર્ણ છે, ઇન્ફિનિટી છે, અને કોઈ એમ કે શૂન્ય છે. હા, કોઈ એમ કે આત્મા તો હેઠમાં ઉપર છે ને એટલા ચોટેલા છે, અને એટલો બધો હેવી થઈ ગયો છે ને, પાપ ચોટેલા છે. તો એટલા બધા તમે નિર્જળા કરો, એટલા ઉપવાસ કરો, એટલા ઉપવાસ કરો, એટલા ઉપવાસ કરો, તમારું શરીર છે ને કૃશ થઈ જાય એટલા ઉપવાસ કરો, પછી આત્માને પાપ છે ને એ બધા આમ ફરવા માંડશે. પછી ધીરે ધીરે હળવું થશે આત્મા, અને પછી આત્મા જે છે એ પરલોકમાં ગમન કરી શકશે. કારણ કે આત્મા અત્યારે બહુ અશુદ્ધ. તમે એમ કે તમે અશુદ્ધિની તો વાત છો, તો તમે ક્યારે આત્મ અશુદ્ધિ એવો શબ્દ મારી પાસેથી શાસ્ત્રમાંથી ક્યારેય અંતઃકરણ અશુદ્ધ છે. તો હવે તમે એમ કહો કે જે જુદા જુદા મત મતાંતરો ઈશ્વર વિશે, હું વિશે, જગત વિશે, બધા જ મનગઢત પોતાની રીતે ઉપજાવેલા બધાના ખ્યાલો અને વેદ જે કે છે એ બે એક નથી. તો તમે એમ કે ના ના માતાજી એને એકોમોડેટ કરી દો, તમારે એવું ન કરે, એનું ખંડન ન કરાય, બધાને એકોમોડેટ કરવા જોઈએ. તો એ એકોમોડેટ કરવાની વાત કેવી છે કે કોઈ એમ કે બરફ જે છે ને એ તો ખરેખર ગ્રીન કલરનો છે, એમ કે પિંક કલરનો છે, કોઈ એમ કે બરફ તો જે છે ને એવો ગરમ ને. હવે બરફ વિશે બધા આવું જુદું જુદું કે તો તમે એમ કે બધાને એકોમોડેટ કરો તો બરફ જે છે એ ઠંડો છે, એ પાણી 0 ડિગ્રી સેલ્સિયસે બરફ બને, એ બધી હકીકતો છે, એ જ્ઞાનની વસ્તુ છે. તો જ્ઞાનની વસ્તુમાં મત મતાંતર કોઈ જ ન શકે. બરફ ઠંડો તો ઠંડો જ હોય, કોઈ એમ કે સફેદ તો સફેદ હોય, એમાં કોઈ એમ કે ના 25 જુદા કલર કહે છે, એ બધાને એકોમોડેટ કરો. તો જ્ઞાન જે છે એ વસ્તુ તંત્ર છે, એમાં કોઈ ના પણ પોતપોતાના જે અંગત ખ્યાલો છે એનો કોઈ સ્થાન જ નથી. તો તમે એમ કહો કે પણ વેદ કે છે એ સાચું એવું શા માટે? આ સૌથી ધી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વેદનું જ્ઞાન જે છે, વેદ પ્રતિપાદિત વસ્તુ જે છે, એને શાસ્ત્રની ભાષામાં પ્રમાણ કહે છે. પ્રમાણ, પ્રમાકરણ, પ્રમા એટલે જ્ઞાન. જ્યારે બીજા બધા લોકો જે વાત કરે છે એ પોતાના પર્સનલ વ્યૂની વાત કરે છે. વેદ છે એ પ્રમાણ છે. પ્રમાણ એટલે શું? એટલે અહીંયા આગળ એક્ઝેક્ટલી પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે આઈ ટેલ યુ રિયલી કે જેટલા લોકો ભણાવે છે ને વેદાંત, તો એ એક્ઝેક્ટ પ્રમાણ શું છે એ નથી કહી શકતા. એટલે ઘણું બધું ભગવદ્ ગીતાની ભણાવતા અમુક લેવલ સુધી પહોંચીને પાછું બધું જાણે કે ઝીરો થઈ જાય, એવી બધાની હાલત છે. એટલે વેદાંત છે એ પ્રમાણ છે, ઇટ ઇઝ, એને પ્રમાણ તરીકે જોવું, એ પ્રમાણ છે એ સમજવું, એ જો કોઈએ આપ્યું હોય આખી રિયલી, જ્યારે પૂજ્ય સ્વામી દયાનંદજી આ પૃથ્વી પર હયાત હતા, તો હી વોઝ ઓનલી પર્સન. અને એને એટલે મળ્યું હતું કે એમના એક ગુરુ પ્રણવાનંદજી છે, એમની પાસેથી એને મળ્યું. પ્રમાણ એટલે હું તમને સમજાવું. કેમ
આંખ છે એ પ્રમાણ છે વસ્તુ જોવા માટે, બરાબર. શાસ્ત્રના શબ્દો છે એ આત્મજ્ઞાન માટે આંખ જેવું પ્રમાણ છે. એ શબ્દો જે છે એ છઠ્ઠું પ્રમાણ છે. પંચ પ્રમાણ જે છે પ્રત્યક્ષ, અનુમાન વગેરે પંચ પ્રમાણ છે, છઠ્ઠું પ્રમાણ છે. પ્રમાણ એટલે કે હું આંખ ખોલું અને મને વસ્તુ દેખાય. કાન જે છે એવી શબ્દો સાંભળવાની રેન્જમાં હોય તો મને ધ્વનિ સંભળાય, તો કાન શબ્દ માટે પ્રમાણ છે, આંખ રૂપ માટે પ્રમાણ છે, મારી જીભ તો કે રસનેન્દ્રિય કે આ સ્વાદ કેવો છે એના માટે પ્રમાણ છે, ત્વચા છે એ કેટલું ટેમ્પરેચર છે અત્યારે, હો બહુ જ ગરમી છે, 40 ડિગ્રી તો લાગે જ છે, 40 ડિગ્રી સેલ્સિયસ હશે, બહુ ઠંડી લાગે છે. હું આમ રાણેશ્વર મંદિરમાં આવું તો તરત જ કહું 25 ડિગ્રી સેલ્સિયસ રાખી દો ભાઈ, મને 20 ડિગ્રી સેલ્સિયસ બહુ આ 20 લાગે છે. તો મારી ત્વચા છે મને તરત એમ કે આ તો ઠંડી છે, આ ગરમી છે. તો ત્વચા પ્રમાણ છે તેના માટે તો કે આવી રીતે સ્પર્શેન્દ્રિયના વિષય માટે. એમ આત્મજ્ઞાન માટે, ઈશ્વરનું સ્વરૂપ જાણવા માટે, જીવ ઈશ્વર એક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રના શબ્દો સાક્ષાત પ્રમાણ છે. પછી બીજા કોઈના કોલોબ્રેશનની એમાં જરૂર નથી. હવે કોઈ એવું કે કેમ, પણ પછી આંખમાં છે ને મોતિયો આવ્યો છે એટલે પછી તો થોડો કાનનો ઉપયોગ કરો તો સરખું દેખાય તમને. એવું ઓબ્સેશન કે આંખથી જ જોવાનું, થોડું કાનથી જોવું ને. તમે બહુ જનુની છો, બહુ ફેનેટિક્સ છો, ખાલી આંખથી જ જોવાનું જરૂરી છે, થોડું કાનથી જો, થોડું ત્વચાથી જો. તો હું એમ કહું ના, આંખ જ સાક્ષાત પ્રમાણ છે, તો તમને લાગે છે કે હું જનુની છું, હું ફેનેટિક્સ છું? એટલે જ્યારે એવું કહીએ કે ભગવદ ગીતાના શબ્દો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાક્ષાત પ્રમાણ છે, તો એ ફેનેટિઝમ નથી, એ કોઈ ગાંડપણ નથી, એ જનુનીપણું નથી, પ્રમાણ છે. પ્રમાણ વ્યાપાર કરો તો તમને તરત જ જે વસ્તુનું જ્ઞાન કરવું છે એ થાય. તો વેદ પોકારી પોકારીને કહે છે કે વેદના શબ્દો આત્મજ્ઞાન માટે, જીવ બ્રહ્મ એક્ય માટે, જગત શું છે, જગદીશ શું છે, જીવ જગત જગદીશના એક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાક્ષાત પ્રમાણ છે. સો તમે એવું કહી શકો કે વ્યવસાયિક બુદ્ધિ જે છે એ આવી રીતે ડબલ લેવલે છે. વ્યવસાયિક બુદ્ધિ પહેલું તો કે વોટ ડુ યુ વોન્ટ એક્ઝેક્ટલી, મોક્ષેચ્છાના રૂપમાં. સેકન્ડ ડબલ એનો નિશ્ચય શું છે, તો કે બીજું કે મુક્તિ જે છે એ મને વિદ્યાથી મળશે, અને વિદ્યા જે છે એનાથી મળશે કારણ કે શાસ્ત્રના શબ્દો સાક્ષાત પ્રમાણ છે મુક્તિ માટે, જ્ઞાન પ્રાપ્ત કરવાનું. આ નિશ્ચય છે. એટલે આ વ્યક્તિ જે છે એ ઓર્ડિનરી નથી, સ્થિત પ્રજ્ઞ, એને તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એવું એટલા માટે કહે છે કે ખાલી પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને એ વ્યક્તિ બેઠી નથી. ઇન્દ્રિયોને વશમાં કરવી, પોતા ઉપરનું પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરવું એ પ્રાથમિક પ્રાયર ક્વોલિફિકેશન છે. પછીથી એના જીવનમાં તો કે આવી ધર્માનુકારી જીવન, એના જીવનમાં પ્રસન્નતા, એના જીવનમાં મોક્ષેચ્છા, એના જીવનમાં જિજ્ઞાસા, એના જીવનમાં તો કે આવી રીતે ગુરુ પ્રાપ્તિ અને શાસ્ત્ર સાક્ષાત પ્રમાણ છે એ સંપૂર્ણ ક્લેરિટી વાળું જીવન જીવે છે. ઇન અધર વર્ડ, પૂજ્ય સ્વામી દયાનંદજી સરસ એક્ઝામ્પલ આપે છે, લાઈક કે પક્ષી છે ને એને ઉડવા માટે બે પાંખો જરૂરી છે. પક્ષીને ઉડવા બે પાંખો હોય. એવી જ રીતે સાધકના જીવનમાં પણ જાણે કે આવી રીતે એને મોક્ષરૂપ ગગનમાં ઉડવું છે તો એને પણ બે પાંખો જરૂરી છે.
જે પક્ષીને ગગનમાં ઉડવું હોય તો બે પાંખ, એમ સાધકને પણ મોક્ષરૂપી ગગનમાં ઉડવા માટે બે પાંખ. પહેલી પાંખ કઈ છે? તો કે કર્મયોગના જીવનની પાંખ. કર્મયોગનું જીવન છે, ગુરુ સેવા છે, ભક્તિ છે, સ્વકર્મ કરે છે, એ પાંખ છે. કર્મયોગનું જીવન એટલે એમાં બધું આવી ગયું. એટલે પહેલી પાંખ કર્મયોગની પાંખ, જેની અંદર સ્વકર્મ આવે, સેવા આવે, ગુરુ સેવા, શુશ્રૂષા, એ બધું આવે. કર્મયોગમાં એ બધું આવી જાય. અને બીજી પાંખ છે શાસ્ત્ર શ્રવણ મનન નિધિધ્યાસ. તો એ વ્યક્તિ જે છે એ પછી ભવિષ્યમાં એને સ્થિતપ્રજ્ઞ બનવું છે તો બનવાની પૂરી સંભાવના છે, કારણ કે બે પાંખો છે. એક કર્મયોગની પાંખ, એક શાસ્ત્ર શ્રવણ મનન નિધિધ્યાસની પાંખ. કર્મયોગની પાંખ એટલે કર્મયોગનું જીવન પોતાના કમ્ફર્ટ ઝોનમાં નહીં જીવી શકાય. એમાં સેવા છે, પોતાનું નિયત કર્મ છે, બધું એમાં કર્મયોગમાં આવી જાય. પણ આ બે પાંખો જરૂરી છે. અને ભગવાન કહે છે કે જો અગર આવું જીવન જીવે છે તો એ વ્યક્તિ જરૂર આવી રીતે ફ્યુચરમાં સ્થિતપ્રજ્ઞ બનશે. અને હવે પછી પાછું હજી આગળ તો કે સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપવા માટે હવે પછી 69 ને 70માં એક્ઝામ્પલ આપીને, બે એવા એક્ઝામ્પલ આપીને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનું વર્ણન કરે છે. કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.